ફેમિલી ખાશે ને કાકરી ચોથવાની દવા લેવાની જે કાકરી બળી જાય ને કેટલા કેટલા બળે કેટલી દવાના 500 રૂપિયા લઈ જાય તો વિચાર કરો રોચમ પર જે બોલ તારે એટલા હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો બધાને પહેલાં તો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો ખાસ આજનો વ્લોગ અહીંથી આપણે સ્ટાર્ટ કરી દીધો. ફાઇનલી મસ્ત સુંદર મજાની સવાર પર પડી જઈએ મિત્રો. તો આજના વ્લોગમાં ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો. આજના દિવસનું મસ્ત આવશે મિત્રો. તો કન્ટિન્યુ એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. અને નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર. બાકી તો મસ્ત સુખનું સૂરજ પણ સરસ મજાનું કાના ભાઈ તો આવું પોડિયાના પેઢી વરગ પર આવ જો ગાઈસ ગો બાપુ આવી ગયા છે. અને દાંતેરું જો ગો દાંતેરું એમને આવી દઈએ બાજી એટલે નો માટે આવે મિત્રો. કારણ કે ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું. જો તમને બતાવું જુઓ ખાલી. અને અહીંયા આપણે બાજી પણ વાઢી નાખી કાલે. એ તો તમને ખબર છે, કાલના વિડીયોમાં તમે જોયું હતું એવું કંઈ. ચલો તને આપણે જઈએ કાકરી બનાવવા માટે પહેલાં, પછી મારા પપ્પાના ભાઈ મિત્રો હગ્ગા ભાઈ મોટા ભાઈ જે મિત્રો આપણે પેલા ઘેર રહી પણ આપણે ત્યાં ખાસ કરીને જતા નહીં. એટલે અને કે આપણે આખો દિવસ ખેતરમાં છે એટલા માટે. બાકી અમારા મમ્મીને આવી જાય વહેલા કાકરી બનાવવા માટે. હું પણ આવી ગયો મિત્રો અત્યારે. મેં ખરાબ ને જય માતાજી જો મિત્રો અહીંયા પૂરી નહીં મિસને પૂરી આવી જાય પેનું એની. તો ચલો આપણે પહેલાં કાકરી મેળ લઈએ મસ્ત સરસ મજાની. જો કઈ સહી ગયા તો નહીં મિસ કાકરી બનવાનું ચાલુ કરી દીધી. હું કહીશ નહીં મિસ જય માતાજી. મસ્ત હતી એની પહેલાં જઈને નહીં ખાધી પણ આમ પહેલાં મસ્ત નહીં ખાધી હતી. તો આમાં સ્ટાર્ટિંગમાં ચાલુ થયું ને કારણ એક નંબર બધી કાકરી નહીં ખાતી. અત્યારે તો હે ને એવી કંઈ નેકડા બધી જો એવી નહીં આમ હાઈ ફાઈ. પણ ભાવ અત્યારે મિત્રો ભાવ વધી ગયો. કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે 5 જબલોને કરતા ને ભાવ નહોતો મળતો. અત્યારે 300થી 350 જેવો ભાવ થઈ ગયો છે. તેવું કહે તમને બતાવી છે. તો આજે પણ જવાનું હું તો સેટિંગ થાય તો હું જ જવાનું કાંઈ તો નક્કી ના કહેવાય. તો પપ્પા પણ જોઈ મિત્રો એવું બધું હોય. આ દોસ્ત ચંપલ જે બોલ તારે એટલા દોસ્ત પર છે ખાસ તો આપણે બાજી લણવાની ચાલુ કરી દીધી. કાંઈ વાત ના થાય મિત્રો. 1 ડગલી 2 ડગલી 3 ડગલી 4 ડગલીઓ કરી નાખી દઉં. ત્યાં પણ લાની મિત્રો આખું ખેતર બાકી જ છે હજુ અમારી. જો ચડો જો ગાઈસ અમે રેડી થઈ ગયા. આપણે જઈએ દહેગામ મિત્રો. હા બાઇક સ્ટાર્ટ પણ સ્ટાર્ટ થઈ ગયું. જો આજે તો ઉલટા થઈ ગયો. વાત ના થાય એવું તો તાલે ભાઈ ચાલુ થઈ ગયું. જો ભાઈ કોપી ગયા હા ભાવ હે ને હા બહુ સંભાવ જો અહીંયા. તો ખાસ ગાઈ જો અહીંયા હું બાઇક મેળ દીધું કેમ કહી ગયા મિત્રો ને ટ્રાફિક ના થાય એટલા માટે. ત્યાં તો બહુ ટ્રાફિક થઈ જાય એટલા માટે બાઇક અહીંયા મૂકી જવું પડે. અને મજા હિસાબ આપણે શાકભાજી જે આપણે મેળીને આવ્યા મિત્રો ત્યાં કાકરી મૂકીને આવ્યા ને તો ત્યાં તો મિત્રો આપણે કાકરી તો વેકાઈ જઈએ જો કે. અને ને ખાસ હજી એક બાકી છે. એક તો વેકાઈ જઈએ જઈને તત્કાલી મેળી એવી જતરી મિત્રો. ચલો તને આપણે ત્યાં જઈએ. જો ખાલી ટ્રાફિક ફૂલ ટ્રાફિક થઈ ગયું. અને અમને મિત્રો જ્યારે હું બાઇક લઈને ગયો ને ત્યાં ફૂલ ટ્રાફિક હતું. વાત ના થયું જો ખાલી જો ખાલી મિત્રો શાકભાજી એટલું આંક વાત કરતા ફૂલ જ આવો છો બધા લઈ જાય એટલું અને આવા એટલું. કારણ કે અહીંયા શાકભાજી બહુ આવી જાય. જો મિત્રો ટ્રાફિક એટલું થઈ ગયો વાત ના થાય. શાકભાજી દુકાન એવું કહે. બાકી તો શાકભાજી વેકાય એટલે આપણે લઈશું જ ત્યાં સુધી તો અહીંયા ખાસ ગાઈસ જો આપણે શાકભાજી વેકાઈ જઈને આપણે અત્યારે હે ને બાઈક જોડે આવી ગયા. બહાર જો બાઈક અહીંયા મેં લીધું જ્યાં તમને જતા બતાવી દઉં મિત્રો. અને ત્યાં તો મિત્રો શાકભાજી આજે વહેલા વેકાઈ ગઈ એવું કહે. અને આજે શાકભાજી છે મિત્રો કાકરી 300 રૂપિયા. કારણ કે તમને હું સાચું જ બતાવી દઉં મિત્રો જે હોય સત્ય મિત્રો. બાઈક અહીંયા મેં લીધું. તો આપણે અમે જઈશું ઘેર મિત્રો. કેમ કે ઓલરેડી ઘેર પણ આપણે કામ ચાલે જ છે મિત્રો એટલા માટે.
અને અહીંયા તો કોઈ કામ નહીં એટલા માટે ધોકીને પણ કશા કામનું નહીં મિત્રો એટલા માટે આપણે ઘેર જઈશું મિત્રો. તો ચાલો અહીંયા બાઇક મૂકી સ્ટાર્ટ કરીએ અને પછી જઈએ ઘેર મિત્રો. હા મિત્રો જો ફેમિલી આમાં આપણે હેડ્યા ઘેર મિત્રો. તો ચાલો આમાં જઈએ ઘેર કામ જો ગાઈસ અહીંયા ખાલી માટલો એક નંબર કોથરા બેઠી દીધી ઠંડુ પાણી થઈ જાય ઉપર બે હી મિત્રો હેડો ગોવા ખાવા આમાં મિત્રો આપણે જમી લે જોરદાર ઠંડુ થઈ જાય ગોવા હેડો ચલો ફેમિલી આપણે જમી લઈએ પહેલાં આજે તો જોરદાર આઈટમ બનાવી વાત ના થાય ચોખાઈ એટલે અમે તો ખીચડી ખાધા કન જોતું નહીં દાળ ઢોકરી મસ્ત દાળ ઢોકરી બનાવી તો પેલા જમી લઈ ચાલો મિત્રો ગોવા પણ હું મારું તો પંખા દે લઉં મસ્ત. તો ગાઈ જો આજે તો ફૂલ ફાસ્ટ પવન આવી રહ્યો અને આપણે અત્યારે બહાર નહીં ભાઈ ફ્રેશ નહીં મિત્રો શર્ટ જ બદલ્યો ખાલી જો શર્ટ બદલી કાઢ્યો અને આપણે જવાનું હજી ખાસ મિત્રો લખી યાર તો આપણે અત્યારે જઈ રહ્યા જો અત્યારે દિવસ પણ કેટલા વાગી જાય છે ખબર 3 વાગ્યા મિત્રો કમ્પ્લીટ 3 વાગે એવું નહીં કે ખોટું બોલું ચાલો લાઈવમાં તમને બતાવું જો 3 વાગી જાય મિત્રો આપણે ઊંઘી ગયા હતા હાલ ઉઠ્યા ને આજે જવાનું મિત્રો બાઇકનો હપ્તો ભરવા માટે ખાસ તો રખ્યાલ તો આપણે તમને રખ્યાલ બતાવ્યું મિત્રો કેમ કે ખવાય તો ગામ બતાવ્યું અત્યારે રખ્યાલ બતાવીશું કારણ કે મિત્રો જવાનું હોય ને એટલા માટે 1 મહિનામાં એક વાર જવાનું હોય એમાં પાછું તમને ના બતાવું તો ના મજા આવે ચલો રખ્યાલ બતાવીએ તને આજે ગામ તો બતાવું જ છું અત્રા દિવસ મિત્રો કારણ કે પહેલાં તો કોઈક દિવસ બતાવતો અત્યારે તો અત્રા દિવસ બતાવું કારણ કે જવાનું હોય ને એટલા માટે ખાસ તું કાકરી લઈ ચાલે છો દે ચાલે તો ગાઈ જો અહીંયાથી આપણે ખાસ હપ્તો ભરી દીધો હપ્તો ભરવા માટે આવ્યા હતા એટલે હા ગેરંટી લાગી જાય ને ખુદ બી તો અમારા હપ્તામાં પણ ગેરંટી લાગે બોલો ચેલી લાગી ખબર 152 રૂપિયા નહીં ને 200 રૂપિયા યાદગીરી ઘટતી જાય નામ પતી ગયું પણ આમ તો હપ્તા જ ખાલી એ મિત્રો હપ્તા રહ્યા છીએ લગભગ 10,000 રહ્યા છીએ 10 હપ્તા રહે ફરી રક્ષામાં નહીં આવું ખાસ કંઈ આવશે ભાઈ 9 બાઇક લેવાનું હોય ને એટલે આવશે જેવું લઈ જાય દિવાળી નક્કી કરી દે દિવાળી તો ગાઈ જો અહીંયા મારા પાવ ફોનનું હોય ને પેલું એ વધી ગયું હતું મિત્રો ટેમ્પરોમાં આવી જાય એટલે ગરમ ફોન થઈ ગયો બહુ તો અહીંયાથી આપણે પકોડી લઈ રહી પકોડી લઈ લીધી અને ખાસ પેલું ચોમેલ ગાયો માટે કોટ્યો પણ લઈ લીધો મિત્રો કેમ કે ને ગાયોને મસ્ત લાગે એટલા માટે બાઇક એમ કહીએ તો તે બધા લઈને આવ્યા મિત્રો પણ ત્યાં ને બાઇકમાં પેલું એ વધી ગયું હતું એટલા માટે જો પકોડી પણ લઈ લીધી નહીં એટલા માટે મિત્રો મારે આવું રાખવું પડે જો સ્પેશિયલ ફોનને ઢોકવા માટે કેમ કે ફોન ગરમ થઈ જાય ને એટલા માટે અને ગરમ થાય એટલે મિત્રો ફોન બંધ થઈ જાય આઈફોનમાં એવું હોય તત્કાલી જેના આઈફોન હશે ને તો ખબર જ હશે નહીં ખબર હોય એટલા માટે મિત્રો બાકી તો જો કોટ્યા પણ લઈ લીધી આવો આપણે ગાવા માટે કારણ કે આપણે ઘેર ગાવે ને એટલા માટે ખાસ તો બાકી તો નહીં મેં ડ્રાઈવરિંગ કરશે એમની પાસે બે જઈએ શું કેવું નહીં તારો વિડીયો કરવાનો અહીંયાથી ફેમિલી ખાશે ને કાંકરી ચોટવાની દવા લેવાની જે કાંકરી બળી જાય ને બનાવવા તાપ થઈ ગયું ના મિત્રો ઓકે મિત્રો તાપ થઈ ગયો એવી રીતે અહીંયામાં ફરીનું પેલું એ પણ આવી ગયું જો બિયારણ એવું કહે પૂછ્યા ભાવ એટલો કે આમ જો ગાઈ અહીંયાથી આપણે ખાસ દવા લઈ લીધી કાંકરી ચોટવાની નહીં તો કેટલા કેટલી દવાના 500 રૂપિયા લીધા તો વિચાર કરો વાત ના થાય બહુ ભાવ તો આ કંઈક જઈ રહ્યું મને ખબર નહીં પડતી આવું ને બાજુ અઢોનું હા વેસ્ટર હા બહુ મસ્ત દવા ચલો તમે ઘેર હું
હવે મિત્રો આપણે ખ્યાલ જે હતું તમને બતાવ્યું, આપણે જે લેવાનું હતું એ પણ બતાવ્યું. અને ખાસ મિત્રો આપણે આવતા રસ નહોતા આવ્યા, આવતા ડાયરેક્ટલી ગયા આપતો પણ ખાઈ જતી કાં જીરા બીરા પી લઈએ પછી જઈએ ગયા શાંતિ. તાપ એટલું લાગે મિત્રો આખો શર્ટ બેનો બંધ થઈ ગયો મારો. ચલો તને જીરા બીરા પી લઈએ નહીં મિસના બંધ एकदम खाली क्या है કિચન લેવા જતા ચોખા આવીએ ડાયરેક્ટ દવા હાથી આપજો. એ દવા મિત્રો ખાલી 500 રૂપિયાની है એટલી हम પણ નહીં 500 रुपये ચલો તો જઈએ આપણે. એક કામ થયા હતા મિત્રો ત્યાર પોત કામ કર્યા હતા ને આપણે ઘેર હેડ્યા આવી રીતો જો મિત્રો અત્યારે તો લણવાનું ચાલુ હોય, આપણે પણ લણવા જવાનું જ છે મિત્રોમાં. જો બધા લણી હાલ ઘેરા મિત્રો જો પકોડી અને ફૂટ્યો લઈને આવે. બે કારો પકોડી મસ્ત ખાઈ લીધી. એમાં જીરા આપણે બાજરી લડવા માટે નહીં પવન એટલો આવી રહ્યો મિત્રો કે બાજરી લડવાની બહુ મજા આવશે. અડધો થઈ જાય મિત્રો ના અડધો નહીં થયો કેમ કે આજે તો મિત્રો આપણે કશું કામ જ નહીં કર્યું આજે ખાસ કરી બાજરી લડવાનું કે કશું નહીં મિત્રો. પેલા ગયો તો ડે કામ પાછું ઊંઘી ગયો મિત્રો પાવર ખ્યાલ જઈને આવ્યો હાલ એટલે અત્યારે અમે કામ કરીશું. તો ગાઈ જો અત્યારે તો આપણે આવી ગયા હતા બાજરી લડવા માટે ખાસ તો ખાસ મેમરી ખ્યાલ ગયો તો ત્યાં બધું આપણે કામ હતું એ પતી ગયું અને આપણે બાજરી લડવા હતા મિત્રો વાઢી દીધું. જો કે કાલનો વિડીયો ના જોયો તો વચ્ચે જોઈ લેજો. બાકી આજે બાજરી લડવાનું ચાલુ કર્યું. હું તો કહેતો હતો મિત્રો પણ આવ્યો એટલે પછી ભાવ ખેતરમાં આવી કારણ કે હું ક્યારેક ચોક જાઉં નહીં તો બહાર એટલે ત્યાંના વિડીયો બહુ શૂટિંગ થઈ જાય કારણ કે ત્યાં થઈ જાય એટલે પછી ખેતર ઘરના ફેમિલીના બીજા દિવસ શૂટિંગ કરું એટલા માટે. બાકી તો જો ચાલુ ત્યાં બોરી અને ગોવાપોરી અહીંયા નઈમિસ અને પૂરી ભાભી બની તો તે ચાલે ને હોઈ જાય. તો જો ફેમિલી લઈ ગયા આપણે રાતે મૂકી દેવું અહીંયા રોજ મૂકતા એટલે આપણે ચોટા દેવાનું લઈ જાય. કપડાં ધોવાના ચાલુ કરી દે અત્યારે બેસ નહીં ધોવાની બની હે બોરી એ આવું કામકાજ ચાલુ અત્યારે. તો ગાઈ જો અત્યારે તો અંધારું પણ પડી ગયું ને આપણે અત્યારે બહાર હે ને ખાસ મિત્રો ગયા હતા દૂધ ભરાવા. દૂધ ભરાઈને આવી ગયા મિત્રો અને અત્યારે હે ને જમવાનું બની ગયું તો આપણે જમી લઈએ. અને આજે મિત્રો હે ને બહુ વાગી જાય એટલે બહુ એટલે કેટલા વાગી જાય ખબર અત્યારે વાગી જાય મિત્રો જો થોડું જોડે મિત્રો તમે 9:30 થઈ જવા મિત્રો કેમ કે બહુ થોડું કામ હતું મિત્રો એ કામ પતવી દીધું અને અત્યારે જમી લઈએ. ચલો બધા જમી લીધું આપણે જમી લઈએ અમે ચલો. તો ખાસ આજનો વિલોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. તો આજનો વિલોગ કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં. બાકી તો મળશું કાલે તમને નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ, જય મેરડીમાં.